રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડેમોલેશન કાર્યવાહી બાદ ફરી એક વખત જે ગેરકાયદેસર બાંધકામ છે એનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। તંત્રે જાહેરાત કરી દીધી હતી, પરંતુ કામ ન કરતા સ્થાનિકોએ પોતે જ ગેરકાયદેસર બાંધકામ કરવાનું શરૂ કર્યું છે। સમગ્ર મામલો શું છે એ જાણી લઈએ। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મેગા ડિમોલિશન બાદ ફરી ગેરકાયદેસર બાંધકામ શરૂ થવાનો મામલો સામે આવ્યો છે। માહિતી મુજબ ટીપી રોડ પર ફરીથી ગેરકાયદેસર રીતે બાંધકામ થતું હોવાનું જોવા મળી રહ્યું છે। એકતા કોલોની વિસ્તારમાં સ્થાનિકોએ બાંધકામ શરૂ કર્યું છે અને આ વિસ્તાર સૂચિત પ્લોટમાં આવતો હોવાથી અગાઉ અહીં મકાનો ખરીદ્યા બાદ તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું। ડિમોલિશન દરમિયાન તંત્રએ ટીપી રોડ ખુલ્લો કરીને ત્યાં ડામર રોડ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી આ રોડનું કામ શરૂ થયું નથી। રોડનું કામ લાંબા સમયથી બાકી રહેતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે અને પરિણામે ફરી ગેરકાયદેસર બાંધકામ જે છે એની શરૂઆત થઈ ગઈ છે। આ ઘટનાએ તંત્રની કામગીરી અને આયોજન પર ફરી સવાલ ઉભા કર્યા છે। મારું નામ ગુલામભાઈ। થોડા દિવસ પહેલા તમારા જે વિસ્તારમાં ડિમોલેશન કર્યું હતું જંગલેશ્વરમાં, રાજકોટ મહાનગરપાલિકા, પાછું આ જે બાંધકામ છે તે ખડકી દેવામાં કોનું બાંધકામ છે? મારું પોતાનું છે। આ જગ્યા તમારી પોતાની લીધેલી છે? મારી પોતાની લીધેલી છે, દેવરાજ ભાગે લીધેલી છે। કેટલા રૂપિયા લીધી હતી? સૂચિત છે કે કાયદેસર? આમ સૂચિત છે, લીધી હતી મેં 1,20,000 રાજકોટ મહાનગરપાલિકા તમારું બાંધકામ પાડી નાખ્યું, છતાં કેમ બાંધકામમાં પાછું થયું? એમાં બાંધકામમાં રોડમાંથી આવતું હતું, બરોબર, એટલું પાડ્યું અને જે રોડમાંથી રહી જતું હતું રોડ બનાવતા જગ્યા એટલી અમે એમાં બનાવી લીધું છે, બરોબર। તમારું બાંધકામ છે તો જો ગેરકાયદેસર નહોતું હા તો પાડ્યું શું કામ? એને પાડ્યું તો તમે ઊંચું કર્યું તો એ ગેરકાયદેસર? સરકાર છે હવે સાહેબ, જો તમને એક વાત કહી દઉં, કદાચ સરકારને જે કરવું એ કરી શકે, આમ પ્રજા શું કરી શકવાની છે તમે બોલો? આમ પ્રજાનું જો હાલતું હોય અને આમ પ્રજા અહીંયા જઈને બોલે અને એનું શીખવા લેતા હોય તો અમે રાજી છીએ, બરોબર। તો એ વસ્તુ થતી નથી તો અમારે શું કરવું? માનો છો આ કાયદેસર બાંધકામ છે કે ગેરકાયદેસર બાંધકામ છે? માનો છો તમે? હું ગેરકાયદેસર નથી માનતો અને કાયદેસર નથી માનતો, અને એક જ વસ્તુ માનું છું, અમે જ્યાંથી પેદા થયા ત્યાંથી જંગલેશ્વરમાં રહી છીએ અને જંગલેશ્વરમાં પેદા થયા છીએ, જંગલેશ્વરમાં મોટા થયા છે। 3 વર્ષનો હતો તેટલા વર્ષ મને 63 વર્ષ થયા। સરકારી જગ્યામાં બાંધકામ છે તો માનો છો? સરકારી જગ્યામાં અત્યારે છે, સરકારી જગ્યામાં પહેલા ક્યાં સરકારી જગ્યામાં બાંધકામ હતું? માનો કે આપણે માનીએ છીએ કે સરકારી જગ્યા જ છે, પણ જ્યારે બનાવ્યું ત્યારે સરકારે એમ નથી દર્શક મારી જગ્યા છે તમે ન બનાવતા, બરોબર। હવે અત્યારે એમ કે છે કે સરકારી જગ્યા મારે દબાણ થઈ ગયું છે, બરોબર છે। હવે બીજું કયો, બીજી વસ્તુ શું છે, આજે રોડ માપી ગયા, બરોબર, એક તો આ બાજુ રોડ કાઢવાનો હતો એ કેન્સલ થયું, એક તો આ બાજુ પાછું રોડ કાઢવામાં આવ્યો એ કેન્સલ કર્યું, એવું તો 3-4 ફેરે આવેલું, બરોબર। પછી જે કઈ રાજકારણ હોય આપણને કઈ ખબર નથી, બરોબર। બીજી વસ્તુ જે મિલી ભગત થઈ ગઈ રોડમાં, રોડ કાઢવાનો હતો અહીંથી કાઢ્યો ઉપરથી, બરોબર। આ વસ્તુ છે અને આમાં અમારું રોડ કાઢતા બધું જોવામાં વિડીયો છે, જો તમને કયો બતાવી દઉં, રેકોર્ડિંગ કરવું જ કરી લ્યો કે આ ખૂણો રહ્યો ને અહીંયા લગીનો એરો મારેલો છે। આને લઈને આપનું શું માનવું છે? કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો। નમસ્કાર।